જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા. અરે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. 100 વર્ષનો થા મારો દીકરો. અરે 100 વર્ષ વાળા નહીં, હું છે ને એક કામ માટે જતો હતો એટલે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આશીર્વાદ આપો. આશીર્વાદ છે કાયમ કે તારા કામ સફળ થાય. બસ સ્પેશિયલી તમને મળવા અને તમારા આશીર્વાદ લેવા માટે ધક્કો ખાધો છે. સારું કહેવાય ને કે તમે સમજો તો છો કે વડીલોના આશીર્વાદથી કામ સફળ થાય છે. પણ આ મીરા બહુ ઘરમાં નથી હો. બેન ઘરે નથી? મજાક કરું છું. આ ફોન કર્યો હોત તો મને એમ તો થાત કે મારી વહુને કહું કે તમારા માટે કંઈક નાસ્તો બનાવે, નહીં તો આ તમારા જીજાજી છે ને પાછી એમ કહેશે કે મારા સાળાને કેમ કઈ સારું નાસ્તો ન કરાયો, તો મારે શું કરવું? બસ એટલા માટે જ છે ને મેં ફોન ના કર્યો. ફોન કરું ને એટલે તમે લોકો છે ને એટલો બધો નાસ્તો બનાવી રાખો છો ને, અને મારે છે ને એકચ્યુઅલમાં મોડું થાય છે, મારી પાસે બહુ સમય નથી. ફક્ત તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને બેનનું મોઢું જોવા માટે. એક મિનિટ બોલાવું છું. મીરાબો, આમ જોવો કોણ આવ્યું છે. આવે કામ કરતી હશે રસોડામાં. જય શ્રી કૃષ્ણ. અચાનક ફોન તો કરાય ને. મેં કીધું ને કે ફોન કરીને ન અવાય તો નાસ્તો મસ્ત તૈયાર કરી રાખત. આમ જો આ પાછા આદિત્યને ખબર પડશે ને તો તરત મને વટશે કે મારા સાળો આવ્યો અને એમને જવા દીધો. ના ના એવું કંઈ નથી, હું એમની સાથે વાત કરી લઈશ, એમને કંઈ ખોટું નહીં લાગે. પણ મેં કહ્યું ને કે હું ફોન કરું ને એટલે માસી એટલી બધી આગતા સ્વાગતા કરે ને, તમારા ઘરે આવું ને એટલે મને એવું લાગે કે ખબર નહીં કઈ 5 સ્ટાર હોટલમાં આવી ગયો ને. એટલું મોટું મેનુ. લાસ્ટ ટાઈમ જમવા આવ્યો હતો ત્યારે કેટલું બધું બનાવી નાખ્યું હતું. તે તો મને એમ થાય કે આટલું બધું તો મેં ક્યારેય જોયું નથી, વિચાર્યું નથી. એટલું તો ખાવાનું પીરસો છો તમે. હા, અમારે છે ને વર્ષો જૂનું કહેવત છે કે મહેમાન ભગવાનના સ્વરૂપ કહેવાય. અરે મેં અને મહેમાન આ ભાગ્યમાં હોય ને તો જ આવે. પણ આ મહેમાન તો છે ને ગમે ત્યારે ટપકી પડશે. મારી બેનનું ઘર છે તો ગમે ત્યારે આવી તો શકું ને. કેમ નહીં? કોણ રોકશે તને? બરાબર જ છે ને. બેનના ઘરે ભાઈ ના આવે તો કોણ આવે? સાચી વાત ને મમ્મીજી? અને આમ પણ હા, મારા મામાજી છે ને એ પણ અઠવાડિયામાં 2-3 વખત તો મમ્મીનું મોઢું જોવા આવે જ, એટલે તું પણ આવી જ શકે ને. મજાક કરે છે ને, મજાક કરે છે. કઈ વાંધો નહીં. અને એમ પણ સાચું કહું ને તો હું તો મારી જાતને અને મારી બહેનને બહુ જ નસીબદાર માનું છું કે એને આટલું સારું ઘર મળ્યું. હા, કે આજના જમાનામાં આટલા સારા સાસુ ક્યાં મળે. અને આદિત્ય કુમાર જેવા જમાઈ, અરે દીવો લઈને શોધવા જઈએ ને તો પણ આટલો સારો જમાઈ તો ના જ મળે. પણ તો પછી મારે પણ વખાણ તો કરવા જ પડે ને. આ તમારી બેન એટલે કે મારી વહુ, મને એવું નથી લાગતું કે મારી વહુ છે. મને તેમ લાગે છે કે મારી દીકરી જ છે. એટલું મારું ધ્યાન રાખે છે. અને જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી એક કામ નથી કરવા દેતી. બોલો તો ના જ કરવા દે ને. હવે બહુ ઘરમાં આવ્યા પછી તમે કામ કરશો તો હું શું કરીશ? અને આમ પણ મારી ફરજ છે ને કે હું મારા સાસુનું ધ્યાન રાખું. તો હું નહીં રાખું તો કોણ ધ્યાન રાખશે તમારું? એ તો તારી મોટાઈ છે. અને આમ જો બધું કામ કરીશ ને તો તારો ભાઈ મને એમ કહેશે કે મારી બેન પાસે કેટલું કામ કરાવો છો. બિચારી કેટલી પતલી થઈ ગઈ છે. પતલી તો એ પહેલા હતી, લગ્ન પછી તો હવે દેખાય છે. જુઓ ને, મને લાગે છે કે 6-8 મહિનામાં તો તમારી સાથે કોમ્પિટિશન કરશે. ભલે ને કરે તો સારું જ કહેવાય ને. નહીં તો મારે સાંભળવું પડશે કે એની વહુ પાસે કેટલું કામ કરાવે છે, તો વહુનું ધ્યાન નથી રાખતા. બસ હવે તમે લોકો તો ક્યારના એક જ વાત લઈને બેઠા છો. અચાનક આવ્યો કે બહાર જાય છે? એમાં એવું છે ને બેન કે એક નવું કામ માટે છે ને એક મીટિંગ છે, તો એના માટે બસ માસીના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. મેં કીધું પહેલા છે ને એમના આશીર્વાદ લઈ લઉં. આપણા ઘરમાં કોઈ વડીલ તો છે નહીં, મમ્મી પપ્પા હોત તો હું એમને પગે લાગી નીકળત. પણ મને અચાનકથી વિચાર આવ્યો કે ભગવાનના દર્શન કરવા જવું એના કરતાં તો માસી પાસે જઈને એમના આશીર્વાદ લઉં ને તો એ જલ્દી ફળશે. બરાબર વાત છે. હું પણ રોજ સવારે ઉઠું ને એટલે પહેલા ભગવાનને ને પછી મમ્મીજીને પગે લાગુ છું. પૂછી જો લાગુ ને? લાગે છે ને, એમાં તો કોઈ શંકા કે સ્થાન નથી. આદિત્ય કુમાર નીકળી ગયા? હા, એ તો વહેલા નીકળી ગયા હોય ને. તું થોડો મોડો પડ્યો છે. એવું હોય તો સાંજે પાછો આવજે મળવા માટે. ના ના, એ તો જોઈશ, હવે કામ પતશે તો આટો મારી જઈશ. અને અત્યારે છે ને મને રજા આપો. હું તો ફક્ત તમને મળવા માટે આવ્યો હતો. તારું મોઢું જોઈ લીધું અને માસીના આશીર્વાદ મળી ગયા. પણ બેટા રોલા, આ ચા પાણીનું તો કઈ મમ્મીજી કહે તો છે કે બહાર જવું છે મીટિંગમાં, પછી આવશે ને. અને પાછો આવીશું, ખાલી ચાથી નહીં પતાવું. નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે લાસ્ટ ટાઈમ હતું એવું 56 ભોગનું મેનુ જમવા માટે. કાંઈ વાંધો નહીં બેટા. અને આવી રીતના આવતો રહે છે, તારી બેનને પણ સારું લાગે. સારું, ચલો અત્યારે મને રજા આપો. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા.
મમ્મીજી, હા હું ભાઈને મૂકીને આવું. સારું બેટા. તારી જ રાહ જોતો હતો. ખબર પડી મને અહીંયા અચાનક એમને આવ્યો ને એટલે ખબર પડી જ ગઈ હતી કે કંઈ એવું કામ હશે કે ભાઈને જરૂર પડી હોય તો જ ભાઈ આવ્યા હોય. બોલી જાઓ. બહુ જ જરૂર છે. 50,000 રૂપિયાનું કંઈ કરી આપને. શું તું તો એવી રીતે બોલે છે ને કે 50,000 નહીં 50 રૂપિયા માંગતો હોય. 50,000માં કેટલા જીરો લાગે છે ખબર છે? બધી ખબર છે. અને આટલા મોટા ઘરમાં તારા લગ્ન કરાવ્યા છે તો 50,000 જેવી મામૂલી રકમ માટે તું મને આવું શું કહે છે? હવે તો સોચ મોટી કર. તું આટલા પૈસાવાળા ઘરની વહુ છે, તારી પાસેથી 50,000 ની આશા ન રાખી શકું. મારી પાસેથી તો 5 લાખની પણ રાખી શકે, પણ આ મારું ઘર નથી ને. લગ્ન કરીને અહીંયા આવી છું. મારી પર્સનલ પ્રોપર્ટી નથી કે ગમે ત્યારે પૈસા ઉઠાવીને આપી દેવાના. હા તો જીજાજી પાસે તો માંગી શકે ને. એક વખત કહી તો જો, 50,000 જેવી નાની રકમમાં એ કઈ ના નહીં પાડે. રોનક, લગ્નને હજુ બહુ સમય નથી થયો, બધું હજી મારા હાથમાં નથી આવી ગયું. કેટલા બધા સવાલો કરે છે, કેટલા જવાબ આપવા પડે છે. તને તો એમ જ હશે ને કે બસ રૂપિયાવાળા ઘરમાં લગ્ન કર્યા એટલે મજા આવે એમ કરો. એમ ન હોય. એમ નહીં, મને તું એક વાત કહે કે આ નવું કેટલા સમય ચાલવાનું છે? જ્યારે પણ પૈસા માંગુ ત્યારે તારું એક જ બહાનું કે હજી નવા લગ્ન થયા છે, પૈસા ન માંગી શકું. મને તું એક સમય કહી દે કે તું ક્યારે પૈસા માંગી શકીશ. 5 વર્ષ પછી આવું? બની શકે 5 વર્ષ પછી બની શકે આવું, કારણ કે ત્યાં સુધીમાં મેં મારો હક જમાવી લીધો હોય આ ઘરમાં. અને આમ પણ આ રૂપિયા કાઢવા એટલા ઈઝી નથી હોતા. આપણને તો ખબર જ હશે ને, કારણ કે જે વ્યક્તિએ જીવનમાં ક્યારે 50 રૂપિયા ન કમાયા હોય એને શું ખબર કે પૈસા કેવી રીતે આવતા હોય. ઓ હેલો, અત્યાર સુધી આ તમારા જે મોજ શોખ છે ને એ મારા પૈસાથી જ પૂરા થયા છે. અચ્છા, હા સાચું? હા. વાહ, જુઠ્ઠું બોલતા કોઈ તારી પાસે શીખે અને એ પણ મોઢા પર. એમને તો કોણ પૈસા આપવા આવતું હતું? ઉપરથી આવતા હતા પૈસા? મેં આખી જિંદગી આ જ કર્યું છે, સમજો ને. જ્યારથી સમજવા શીખીને ત્યારથી તું બસ મારી પાસે આવા બધા કામ કરાવે છે, અને હવે છેલ્લે બાકી હતું તો બોયફ્રેન્ડ મુક પડતો ને લગ્ન કરાવી નાખ્યા. આ તો લગ્ન કરાવ્યા છે, આટલો મોટો બકરો મળ્યો છે તો મને કંઈક ફાયદો તો થવો જોઈએ ને. તારા લગ્ન આવા સારા ઘરમાં કરાવવા માટે મેં કેટલી મહેનત કરી છે, રોનક, કેટલા ખોટા બોલ્યા છે, કેટલા સારા પ્રોફાઇલ ઊભા કર્યા, ત્યારે અહીંયા તારા લગ્ન થયા છે. અને મેં તો કઈ કર્યું જ નથી. હું 6 મહિનાથી એ ડોસીને રોજ સવારે પગે લાગુ છું, આખો દિવસ એના ઘરના કામ કરું છું, અને ઉપર જતા એટલું માન સન્માન આપું છું ને તો મને પણ કોઈ શોખ નથી. 50,000 જેવી નાની રકમ માટે તું મને આટલું બધું સંભળાવે છે? તું મારા માટે આટલું પણ નહીં કરી શકે? એક કામ કર, તું મને ફક્ત 5,000 રૂપિયા આપ, હું 10 દિવસ પછી પાછા આપી દઈશ. 5,000 રૂપિયા મારી પાસે હોય તો હું તારી પાસે શું કામ માંગુ? 5,000 ના કોલપુટ લઈ લઉં, એક દિવસમાં 50,000 ના કરી લઉં. કોલપુટ લેવામાં અને વેચવામાં તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હા, એટલા બધા જો કોલપુટમાં પૈસા વધતા હોત ને તો આખી દુનિયામાં કોઈ મહેનત કરત જ નહીં. પહેલા તો મારા પતિને જ ના પાડત. ત્યારે છે ને મને બરાબર આવડતું નહોતું, હવે મેં બરાબર શીખી લીધું છે. મેં એક ક્લાસ પણ કર્યો છે ઓનલાઈન, અને મને બરાબર સમજ પડી ગઈ છે કે કઈ રીતના કોલપુટ લઈ શકાય. જો આ તારી કોલપુટની વાતમાં મારે નથી પડવું. ગમે એટલો એડવાન્સ હોય ને તો જુગાર જ કહેવાય. તને છે ને ઇન્વેસ્ટમેન્ટમાં સમજ જ નથી પડતી. તને પડે છે? શીખું છું ને. તારી એટલું ભેગું કર્યું છે શીખીને? મેં નોલેજ ભેગું કર્યું છે. નોલેજ હોય ને તો પૈસા આવે, પૈસા હોય તો નોલેજ ના આવે. સમજ પડી? તારી પાસે આટલું બધું નોલેજ છે, પૈસા આવે છે, 50,000 રૂપિયા તો આવી નથી શકતા. 6 મહિનામાં 4 વખત 20,000, 30,000, 50,000 લઈ ગયો છો, એનું શું કર્યું? ચિલ્લર કહેવાય. હવે 20,000 આવડા મોટા ઘરમાં લગ્ન થયા છે, 20,000 માં ગણતરી કરાવે છે. 20,000 તો તારો વર છે ને એમને એક દિવસમાં વાપરી નાખતો હશે. જો હું કોશિશ કરી શકું કે આદિત્ય સાથે વાત થાય અને આદિત્ય હા પાડે તો 50,000 નહીં 5 લાખ પણ આપું, પણ જો એ ના પાડે ને તો મારા હાથમાં કંઈ નથી. અરે બેટા, કોશિશ જ કરવાની વાત કરું છું. પહેલેથી આવું કહી દીધું હોત તો તારી સાથે આટલી મગજમારી ના કરવી પડત. મને એમ હતું કે તું સમજી જઈશ, પણ બહેસ ખોટી જગ્યાએ કરીએ ને તો ગાંડામાં આપણી ગણતરી થાય, સામેવાળાની નહીં. તારી સંગતમાં રહીને હું પણ છે ને તારી જેવો જ થઈ ગયો છું. બાકી મને ધડ કરવાની આદત જ નહોતી. તું મારા જેવો થઈ ગયો છે તો જા ને. આટલી મોટી દુનિયા છે, કરોડપતિની દીકરી ગોતી લે, લગ્ન કરી લે, અને જેમ હું રાજ કરું છું ને એમ તું પણ કરીને બતાવ. ઈઝી નથી. નાટક કરવામાં પણ બહુ તકલીફ પડે છે મને. 6 મહિનાથી 2 ફેસ લઈને ફરું છું. એ તો મારા લગ્ન નથી થયા ને ત્યાં સુધી આ બધું સંભળાવી લે. પછી જો તે જેટલો પૈસાવાળો વર શોધ્યો છે ને એના કરતાં પણ પૈસાવાળો સસરો શોધીશ અને ઘર જમાઈ બની જઈશ. પછી તું આવજે મારી પાસે પૈસા લેવા. છેવટે તો કઈ કરીશ તો નહીં જ.
જે મારું ટેલેન્ટ છે એનો ઉપયોગ કરું ને. ભગવાન આટલા સારા લુક્સ આપ્યા છે હા તું તો જેને ટેલેન્ટ કહે છે ને એને ઠગ કહેવાય. ટેલેન્ટ. તારે જવું છે કે નહીં? પૈસા માટે વાત કરી લેજે, હું પછી ફોન કરીશ. સારું. આવતો નહીં હવે. ક્યારેક મને માર ખવડાવીશ. ઓફિસે જાય છે? હા, હા તો મારે તારી સાથે વાત કરવી છે. મારી પાસે અત્યારે બિલકુલ સમય નથી. હા, તારી વાત હંમેશા લાંબી હોય છે. હા, સાંજે ઘરે આવીશ ને ત્યારે સાંભળી લઈશ. સાંજ સુધીનો સમય નથી અને લાંબી વાત હોય છે એટલે હવે તને મારી વાત સાંભળવામાં વાંધો છે ભાઈ? એવું નથી દામિની, સમજવાની કોશિશ કર કે આ શું છે. ચાલ બોલી દે ફટાફટ. આમાં ટાઈમ વેસ્ટ કર્યો તે. હવે તું શીખવાડીશ મને. હું એમ કહેતી હતી કે આજે પ્રિન્સિપલે મને ઓફિસમાં બોલાવી હતી. કેમ? શું કેમ ખબર નથી તને? હા, 3 મહિનાથી છે ને ફી નથી ભરી. સેમિસ્ટર ક્યારનું પૂરું થઈ ગયું, 6 મહિના વયા ગયા, ઉપરથી આ 3 મહિના થઈ ગયા છે. આ તો પ્રિન્સિપલ તને ઓળખે છે ને એટલે કાંઈ કીધું નથી, પણ આજે છે ને મને ઓફિસમાં બોલાવીને કડક શબ્દોમાં કહી દીધું છે. તું ફી ભરવા ક્યારે આવીશ? જો હજી થોડો સમય ખમવું પડશે દામિની. હું ફીસ નહીં ભરી શકું. ફીસ નહીં ભરી શકે એટલે તું કહેવા શું માંગે છે? આ 3 મહિનાનો તો સમય તને આપ્યો, હવે આનાથી વધારે કેટલો સમય આપવો? પૈસા નથી મારી પાસે. એક કામ કર, તું હમણાં કોલેજ છોડી દે, એકાદ વર્ષ ડ્રોપ લઈ લે. હા હા તે સોલ્યુશન આપ્યું. હા તો બીજું શું કરું? તને ખબર છે કે હું કેટલો તકલીફમાં છું. મારી પાસે અત્યારે પૈસાની કોઈ સગવડ નથી. આ લેણદારો રૂપિયા માંગે છે, એને પણ ચૂકવી નથી શકતો, વ્યાજ પણ નથી ચૂકવી શકતો. હા જ્યારે મેં કહ્યું હતું કે મને જોબ કરવા દો સાઈડમાં, ત્યારે કોઈ માન્યા નહીં. અને હવે આ બધાનું શીતલ મારે ભોગવવાનું. એવું નથી. એવું જ છે ને. અરે તું ખાલી ફીના પૈસા ના જમા કરી શકે? કરી શકું હોય તો ના થોડી પાડત. હું તારા પ્રિન્સિપાલ સાથે વાત કરી લઈશ અને કહી દઈશ એને કે પ્લીઝ થોડો સમય ખમી જાવ અથવા તું હવે ડ્રોપ કોઈને લઈ. વાત નથી કરવી, કારણ કે આ 3 મહિનાથી છે ને તું મને એમ્બેરેસ જ કરે છે, પણ હવે વધારે નહીં, બહુ થઈ ગયું. તું મારી પરિસ્થિતિ નહીં સમજે. તો તું મારી પરિસ્થિતિ નહીં સમજે તારો ભાઈ તકલીફમાં છે. અને તારી બેન પણ તકલીફમાં છે. એને કોલેજ જવું છે ને તારા કારણે કોલેજ નથી જઈ શકતી. મારા કારણે વિચાર તો કર, આ ઘરને કેમ ચલાવવું. અને તમારા બધાના સપનાઓ પૂરા કરવાની કોશિશ કરી રહ્યો છું, પણ થતું નથી. જ્યાં સુધી હું લેણામાંથી બહાર નહીં આવું ત્યાં સુધી કોઈ જ વસ્તુ શક્ય નથી. તો એકવાર મને તો બહાર આવી જવા દે. મેં તો નહોતું કીધું ને કે બહારથી પૈસા લે. અને જો હું તો તને કહું છું કે ભાભી છે ને, ભાભીના ભાઈને વાત કર, એમની પાસેથી પૈસા લઈ લે. અરે એ તો તને મદદ કરી શકે ને. એ શું મદદ કરવાના? અને આપણે એમને વાત કરીશું, કેવું લાગશે? જરાક વિચાર તો કર. હા, લોકોને કોઈને ખબર નથી, એ બધાને પણ ખબર પાડવાની કે અત્યારે આપણે તકલીફમાં છીએ. એના કરતાં સારું છે કે તું 1 વર્ષ માટે ડ્રોપ લઈ લે તો શું વાંધો છે તને? હું ડ્રોપ નહીં લઉં. તારે મારી ફીસના પૈસા જ્યાંથી લાવવા હોય ને ત્યાંથી લઈ આવજો. તારે ભાભીના ઘરેણા વેચવું હોય તો ઘરેણા વેચી દે. એમના ભાઈને વાત કર્યું તો એમના ભાઈને વાત. દામિની, આ બધી વાત તું ખોટી કરી રહી છે. ઘરેણા વેચીને તારી ફીસ ભરવાની, અને એમ પણ ભણીને તું કરી શું લેવાની છે? આટલો બધો ટેકો કરીશ મને? હા, માથે દેવું તો નહીં જ કરું, એટલી ખબર પડે છે મને. અને તારા લીધે છે ને હું મારું કરિયર છે ને ખરાબ કરવા નથી માંગતી. તો ઠીક છે, હું પણ કહી દઉં છું કે હું ફીસ નથી ભરી શકું એમ. અને ફીસ હું ભરવાનો પણ નથી. તારે જે કરવું હોય તું કરી શકે છે. તારે ભણવું હોય તો તારી રીતે ભણી લે. ફાઇનલ છે? ફાઇનલ છે, ફૂલ એન્ડ ફાઇનલ. તો જોઉં છું કે તું મારી ફીસ કેમ નથી ભરતો. હું ભાભીને કહી દઈશ. ભાભીએ મારા માટે એટલું તો વિચારવું પડશે ને. એમના ઘરેણા આપી દેશે મને. એને પણ હું કહી દઈશ. અને સાચું કહું તો પૂછી લે પહેલા કે એ ઘરેણા આપે છે કે નહીં. સારું, પૂછી લઈશ. મમ્મી, હા બેટા બોલ ને. આ જો ને આ વરસાદ તો જો. મારી નથી જોવો વરસાદ.
શું થયું? અને આમ કેમ મોઢું ફૂલાવીને આવી છે? તને કોઈ કાંઈ કીધું? આ તારી બેનપણીયાને માથાકૂટ કરીને આવી? ભાઈની સાથે માથાકૂટ કરી છે. હવે ભાઈ સાથે શું માથાકૂટ કરી પાછી તે? આ તમને ભાઈ બહેનને કાંઈ બીજું કાંઈ કામ ધંધો જ નથી? રોજ બાંધતા જ હોય. મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને ઘરની પરિસ્થિતિની ખબર જ નથી. ખબર જ છે, એટલા માટે શાંતિ જાળવીને બેઠા છીએ. પણ તને શું તકલીફ પડી એ મને જણાવીશ? મમ્મી તમને તો ખબર છે ને કે 6 મહિને મારી ફીસ ભરવાની હોય છે કોલેજની, અને 6 મહિના ઉપર 3 મહિના થઈ ગયા છે, પણ ભાઈએ હજુ ફી નથી ભરી. ભાઈ પ્રિન્સિપલને ઓળખે છે એટલે એમને 3 મહિના તો જતું કર્યું, પણ હવે એ પણ કેટલું જતું કરે. આજે જ્યારે મેં ભાઈ સાથે વાત કરીને તો ભાઈ કહે છે કે હજુ થોડો સમય હું ખમી જાઉં. હા બેટા, તારા ભાઈની વાત પણ સાચી જ છે ને. આ થોડો સમય ખમી જા, હું એની સાથે વાત કરી લઈશ. મમ્મી શું ખમી જાઉં? 3 મહિના તો ખમી, પછી હું કેટલું ખમું? અને મારું જવા દો. પ્રિન્સિપલ કેટલું જતું કરે. આ તો સારું છે કે બધાની વચ્ચે મારી ઇન્સલ્ટ ના થાય ને, એટલે મને ઓફિસમાં બોલાવીને વાત કરી હતી. કાલે એવું બની શકે કે આખા ક્લાસની વચ્ચે મને વાત કરે તો કેવું લાગશે? અને ભાઈ તો કહે છે કે અત્યારે મારાથી પૈસાનું સેટિંગ નથી થાય. તું છે ને ડ્રોપ લઈ લે. બેટા જાણું છું કે તું ભણવામાં હોશિયાર પણ છે અને આપણે થોડી તકલીફમાં પણ છીએ, પણ સમય બધાનો સરખો નથી હોતો. કોઈક વાર સારો તો કોઈક વાર નબળો, પણ એને આપણે ધ્યાનમાં રાખીને રહેવું જોઈએ ને. મમ્મી ઘરમાં ઘર ખર્ચ માટે પૈસા આવી જાય છે તો એ ગમે ત્યાંથી તમે ભેગા કરી લ્યો છો ને. તો આ પણ મારી જરૂરી વસ્તુ છે. હું કંઈ ફાલતુના પૈસા નથી માંગતી ને વાપરવા માટે નથી માંગતી. કોલેજની ફીસ ભરવાની છે એટલે માંગુ છું, પણ એમાંય તમે લોકો નથી સમજતા, અને તમે પણ ભાઈનો સાથ આપો છો. કોઈનો સાથ નથી આપતી. ખાલી ઘરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે તકલીફ ઊભી થઈ છે, એના અનુસંધાનમાં હું વાત કરી રહી છું. મમ્મી જુઓ, તમે ગમે તે કરો, તમે ભાઈ સાથે વાત કરો, ભાભી સાથે વાત કરો, ગમે એની સાથે વાત કરો, પણ મારા ફીસના પૈસાનું કંઈક કરાવી દો. એટલે દામિની કહ્યું ને કે હું કંઈક કરું છું વ્યવસ્થા તારા પૈસાની ફીની, પણ દીકરા અત્યારે કોની પાસે હાથ લંબાવો? અને તને ખબર છે આ જમાનામાં કોઈ પાસે રૂપિયા પણ માંગીએ ને તો પણ એ આપતા નથી. મેં તો ભાઈને કીધું હતું કે તું ભાભીને વાત કર. ભાભી પાસે ઘરેણા છે ને, કે મારા માટે અત્યારે ઘરેણા ના આપી શકે. ઘરેણા અત્યારે ગીરવી મૂકી દઈશું કે વેચી દઈશું ને તો તમારી ફીસ ભરાઈ જશે. અને ઘરેણાનું શું છે મમ્મી, એ તો ભવિષ્યમાં ફરી પાછા ક્યારેક પણ થઈ જશે ને. બેટા બધા આવું ન વિચારે, અને એ તો ઘરની વહુ છે, એ થોડી એવી રીતના કહીએ તો ઘરેણા આપી દે તારા માટે. તો હું પણ ઘરની દીકરી છું, એટલું નહીં વિચારો મારા માટે? વિચારીએ છે તારા માટે, પણ તું કંઈક થોડુંક વિચારે ને તારા ભાઈનું કે મારું, તો બધું સેટિંગ થઈ જાય. હું કંઈ નથી વિચારવાનું, બહુ વિચારી લીધું મેં. જુઓ, તમારે લોકોએ મને પૈસાની સગવડ કરીને આપવી જ પડશે. હું ડ્રોપ નથી લેવાની. તું ડ્રોપ ન લેતી, બસ હું કંઈક વ્યવસ્થા કરીશ. હું તારા મામાને ફોન કરીશ અને કહીશ કે તમારી ભાણીબેનની ફી ભરવાની છે તો થોડા રૂપિયાની મદદ કરો. અને અંતે કંઈ ન થાય ને તો વ્યાજે પૈસા લઈ આવજો. વ્યાજે પૈસા? વ્યાજને ઘોડા ન આંબે. એકવાર વ્યાજમાં ડૂબો ને પછી આખી જિંદગી એમાં ને એમાં જ જીવાય છે. એમ પણ ડૂબી જ ગયા છીએ ને, ઘરમાં એમ પણ ક્યાં કઈ છે નથી ને. ઠન ગોપાલ તો થઈ જ ગયા છીએ. તું આવી રીતના બહાર બેસીને આપણા ઘરની આબરૂ કાઢે છે. આપણી વાત આપણે નહીં પણ બીજા પણ સાંભળતા હોય છે. ભલે સાંભળતા હોય. દામિની મારી વાત તો સાંભળ બેટા. છોકરીને કેમ સમજાવવી, અને ભગવાન પણ જબરી કસોટી કરે છે. શું થયું? હા, તબિયત નથી બરાબર? તબિયત બરાબર નથી, જરાય બરાબર નથી. દવાખાને જવું છે? ના ના, દવાખાને તો હું જઈ આવીશ. તમે મને પૈસા આપી દેજો ને. જો એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે આખો દિવસ ઓફિસમાં કામ. હા, સમજી ગયો હું કે જો તારી તબિયત રાત સુધીમાં ઠીક થઈ જાય તો પછી કઈ માથાકૂટ નથી, અને જો ન થાય તો કાલે સવારે તું એકલા દવાખાને બતાવી આવ. એક્ઝેક્ટલી એવું જ કહેવા માંગુ છું. કેવું ચાલે છે ઓફિસમાં બધું કામકાજ?
છે ચાલ્યા કરે છે. હા, હું શું કહેતી હતી, શું? રોનક આવ્યો હતો આજે. તમારી સાથે વાત કરવી હતી, બેસવું હતું, કઈ બિઝનેસની વાત હતી, પણ હવે તમે તો ઘરે હતા નહીં, એટલે મેં એને કહ્યું છે કે એકાદ દિવસ પછી આવજે. એવું તો વળી શું કામ હતું, અને એવું હોય તો મને ફોન કરીને વાત કરી લેવી હતી ને. આ વાત ખાલી વાતની નહોતી ને, વાત મહત્વની હતી, જે મળીને જ થાય એમ હતી. એ તો હું સમજી ગયો, પણ શું વિચારે છે? અને રોકાવા માટે કહેવાય ને, રોકાણો નહીં. ક્યાંથી રોકાય મારો ભાઈ? એટલો હેરાન થઈ ગયો છે એના લાઈફમાં, કંઈ સમજાતું નથી એને કે શું કરવું જોઈએ. તમને ખબર છે કેટલો દુબળો પડી ગયો છે. આ ચિંતા ખાઈ ગઈ છે મારા ભાઈને. મેં તો કહ્યું કે રોકાઈ જા, અહીંયા ને અહીંયા રહે મારી સાથે. ઉપરનો રૂમ તો શું, હું પણ દુબળો પડી ગયું નથી લાગતું. પણ તમે તો હવે બિઝનેસ કરતા હોય અને આટલું બધું બેનિફિટ મળતો હોય તો દુબળા થઈ જાય એમાં શું નવાય? એ તો નુકસાનમાં દુબળો થાય છે ને, તમારી જેમ પૈસા ગણીને ભેગા કરવામાં નહીં. અલગ અલગ રીઝન હોય ને માણસના. પાણી લઈ આવું? ના ચાલશે. તો પ્રોફિટની વાત કરીને એટલે થૂક અટકી ગયું. થાય એવું. માણસને ઘણીવાર સાચું કહીએ ને તો પણ સહન ના થાય. જો તો આપણે મારા ભાઈની વાત કરતા હતા ને, તમારી પછી કરીશું. તો બિચારો એ હવે હેરાન થઈ ગયો છે, એની લાઈફમાં એની પાસે પૈસા નથી. ઘણી વખત મેં કહ્યું છે કે અમારી સાથે રહેવા આવતો રહે, પણ એ માનતો નથી. એકાદી વાર તમે મનાવી જુઓ ને. એવું શું કામ કરવું જોઈએ? રહેવા માટે અહીંયા કાલ સવારે કોઈ વાતો કરે, સારું ના લાગે, ખરાબ લાગે. કોણ વાતો કરશે? સમાજ, કુટુંબ, અરે પરિવાર. સમાજ કુટુંબને શું લેવા દેવા છે આદિત્ય? એ તો આપણે લગ્ન કર્યા ત્યારે પણ બધા કહેતા હતા ને કે આપણી જોડી નહીં જામે, આપણે બંને સાથે સારા નહીં લાગીએ. તમે જો આપણા જેવી જોડી કોઈની છે નથી. તારી વાત બરાબર છે, તો પણ પછી એવી તો વળી શું જરૂર છે? એમ પણ તમે લોકો પણ સારા એવા ઘરથી છો. રોનકને અત્યાર સુધી બધું બરાબર હતું, તો પછી હવે શું અચાનક? પૈસા. માણસને જીવનમાં તકલીફ શેની હોય? પૈસાની હોય. મેં તો કહ્યું કે અહીંયા રહેવા આવી જા ને, પછી 50%ની પાર્ટનરશિપ તારી. તો એને મને ચોખ્ખી ના પાડી. સીધી વાત છે આદિત્ય, પણ તોય મારો ભાઈ કેટલો સમજુ છે. એને શું કહ્યું ખબર છે? હવે એક 50,000 રૂપિયાની જરૂર છે, એમાં પાર્ટનરશિપનું શું કરવાનું? એના કરતાં તું મને પૈસાનું કરી દે અને તમે તમારી રીતે જીવો. એક મિનિટ, પાર્ટનરશિપ નહીં ને 50,000ની જરૂર? શું કહેવા શું માંગે તું? પૈસા પૈસા? પૈસા જોઈએ છે 50,000. ફક્ત 50,000 આપો ને એટલે મારો ભાઈ ગમે ત્યાં બિઝનેસ કરી લેશે. 50,000? હા, 50,000? તું તો એવી રીતે માંગે છે જાણે 50 રૂપિયાની વાત કરતી હોય. મેં પણ એવું જ કહ્યું એને કે તું તો એવી રીતે માંગે છે જાણે 50 રૂપિયા હોય. પણ એ રડવા લાગ્યો. અને તમને તો ખબર છે ને કે મારા ભાઈના આંસુ મારાથી ન દેખાય. તો ના પાડી દેવે ને. રોવાની ને એ તો મેં ના જ પાડી કે તારા જીજાજી એટલા ખમતીધર છે ને એટલા ઇજ્જતવાળા માણસ છે ને કે 50,000 નહીં, કદાચ તે 5 લાખ માંગ્યા હોય ને તોય ના ન પાડે. જો હવે મારું નાક નહીં કપાવતો ના પાડીને. ખમતીધર માણસ ખાલી કહેવાનો હોય છે. ખબર નહીં એને પણ કેટલા ઘા વાગેલા હોય છે, કોઈને કહી ન શકે. અને સાચું કહું તો તે હવે હા જ પાડી દીધી છે, તો ના પાડી દે છે ને. એમ પણ હમણાં છે ને મેં બધા પૈસા આમથી આમ રોકી દીધા છે. ના તો પાડી, પાર્ટનરશિપની તો ના પાડી. હવે પૈસાની ના ન પડે ને, બધી ના પાડે તો સારા ન લાગ્યા આપણે. તમે નથી સમજતા. નથી કે 50,000 રૂપિયા અત્યારે કાઢવા દે એટલે બહુ અઘરી વાત કહેવાય. ઠીક છે, રહેવા દો. આ રોદડા રોવાની કોઈ જરૂર નથી. હું ના પાડી દઈશ મારા ભાઈને. વધુમાં વધુ શું થશે? સંબંધ બગડશે ને, કઈ વાંધો નહીં. એટલે મારે સમય જોતો છે, થોડો સમય મને આપ. 2 દિવસ. સારું, હું કઈ કરું છું. વેરી ગુડ. મીરાને પૈસા માટે કીધું હતું પણ ફોન કે આવ્યો નહીં, કઈ સમાચાર નથી. કામ કરું, ડાયરેક્ટ આદિત્ય કુમારને જ ફોન કરીને પૈસા માંગી લઉં. પછી તો એ ના પાડી જ નહીં શકે. અરે બાપ રે, રોનકનો ફોન? શું જવાબ દેવો આનો? ફોન ઉપાડવો જ નથી. કદાચ એક ફોન કરશે પછી તો નહીં કરે ને. ફોન ઉપાડો ને,
હા રિંગ પૂરી થઈ ગઈ. ફરીથી કરું, કદાચ રસ્તામાં હશે. અરે આને તો જીવ લીધો છે. ખબર નહીં પડતી હોય કે માણસ એક ફોન ના ઉપાડે તો બીજો ફોન ના કરાય. ફરી પાછો ફોન કરે છે. હવે ઉપાડવો જ પડશે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ કુમાર. જય શ્રી કૃષ્ણ. તમારો ફોન નો આવ્યો પછી? ફોન શેના માટે? લે, મીરાએ તમને કઈ વાત જ નથી કરી? હા કરી હતી ને, પણ પાછો ભૂલી ગયો તો. શેની વાત? હે? અરે થોડીક બદામ ખાવાનું રાખો, ભગવાનની દયા છે, આટલા પૈસા છે તો થોડી બદામ ખાવાનું રાખો. શું કામ લોભ કરો છો? લોભ નહીં, પણ કામમાં એટલો હોઉં છું ને કે બધું મગજમાંથી નીકળી જાય છે. હા આવતું રહે છે, જૂનું ડિલીટ થતું જાય છે. આવતું રહે જતું રહે, આવતું રહે જતું રહે થયા કરે છે. હા, એ હું ભૂલી ગયો તો કે તમે તો મોટા માણસો છો, તમારે કામે મોટા મોટા હોય એટલે નાની નાની વાતો તો ભૂલાઈ જાય, હે ને? હા, સાચી વાત છે. હવે બહુ નાનું એવું કામ હતું તમારા માટે, તો સમજો ને કે 2 મિનિટનું કામ છે, પણ હવે તમે ભૂલી ગયા હતા તો હું ફરીથી યાદ કરાવી દઉં. હલો હાલો 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 હલો હાલો. હલો. કપાઈ ગયો. અલા હલો. કામની ફોન વાત કરીને કપાય. પૈસા માંગવા માંગતો હતો, પણ હવે હું ફોન જ નહીં ઉપાડું પાછો. નેટવર્કનો ઇસ્યુ હશે ક્યાંક, ફાર્મ હાઉસ પર કે હશે ને, પાછો કરું. અરે યાર, આને તો જોપ નથી. હે? શાંતિ નથી લેતો જીવનની અંદર. શું કામ લોહી પીવે છે મારું? સાળો છે કે ખબર નહીં શું છે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. ફરીથી બાપા જય શ્રી કૃષ્ણ. ફોન કપાઈ ગયો હતો. મને લાગે છે કે અહીંયા અમારે પેલું બાજુમાં એક ટાવર હતું ને, એ પડી ગયું એટલે કદાચ નેટવર્કનો ઇસ્યુ થયો ફોન હશે. પડી જાય. હા? અરે મારું કહેવાનું એમ કે નેટવર્ક બીજો ઊભો કરાવો. શું છે આ બધું? હા, એ હવે તમે ફોન કરશો તો તમારી ઓળખાણ હોય, અમારી તો એવી કઈ ઓળખાણ નહીં. તમે મોટા માણસો છો, અમે તો નાના બસ, માણસ. બસ, હવે મારે આવું બધું સાંભળવું નથી. મોટો માણસ કરીને બહુ મોટો બનાવી દીધો છે. ના, એ તો તમે છો જ. તમારા તો વખાણ કરું એટલા ઓછા. મારી બેને જરૂર કોઈ પુણ્ય કર્યા હશે કે તમારી જેવો વર અને આવું સારું ઘર મળ્યું હોય ને. જો રોનક, હું વાત શું કરું છું કે અત્યારે પાપ અને પુણ્યની વાત પછી કરીશું. મારી પાસે બિલકુલ સમય નથી. એક જ મિનિટ, એક મિનિટ. તમને ગૂગલ, કામમાં છું, કામમાં. અરે એક મિનિટ, અરે મારી વાત તો સાંભળો. બસ 5 સેકન્ડ લાગશે. ગૂગલ પે માં ખાલી પાસવર્ડ નાખો, એમાં કેટલી વાર લાગે? ગૂગલ પે માં પાસવર્ડ? સમજો, સાંભળો ને, મેં મીરાને કહ્યું હતું મારે છે ને અર્જન્ટમાં 50,000 રૂપિયાની ખાલી જરૂર છે, ફક્ત 50,000. તમે ફટાફટ કરી આપો, હું પછી ફોન ન કરું. 50,000? કેવી વાત કરે છે તું? હા, હેલો. અત્યારના સમય પ્રમાણે હું ખાતામાં પૈસા રાખતો જ નથી. બધા જ પૈસા છે ને મેં ધંધામાં ઇન્વેસ્ટ કરેલા છે. સાલા ખાતામાં 5 રૂપિયા પણ નથી. બોલ કેમનો નાખવાનો? 5 રૂપિયા પણ નથી? નહીં, રાખતો જ નથી હું. એટલે હું કેશ ટુ કેશ વહીવટ કરી શકું, પણ હમણાં છે ને પૈસા, હવે મને યાદ આવ્યું, આ પૈસાની વાત કરી હતી. કા મીરાએ ભૂલી ગયો તો સાવ, એટલે સાવ મગજમાંથી જ નીકળી ગયું હતું. પણ રોનક, હું તને છે ને મને થોડો સમય આપ. આવી રીતે તું ફોન કરીશ તો પાછું હું અટવાઈ જઈશ, બધું મારો વહીવટ અટવાઈ જશે. હા, એ તો સમજી ગયો, પણ કુમાર મારે આપવી તો ન જોઈએ, પણ એક સલાહ આપું. સલાહ? શેની મફતની સલાહ? તો હું લવ જ છું. બોલો. થોડા પૈસા ખાતામાં રાખવાનું રાખો, કારણ કે અર્જન્ટમાં જરૂર પડશે તો શું કરશો? હવે મારી પાસે પણ છે નહીં કે તમે મારી પાસે મદદ લઈ શકો, તો પૈસા નહીં હોય તો ક્યારેક હેરાન થઈ જશો. તમારી જેવા માટે રાખવાના? હા, તો જો વહીવટમાં તો એવું છે ને કે આ તમારી એકદમ વાત સાચી છે. અને વહીવટ મારે એ કેશ ટુ કેશ વહીવટ થાય ને, એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હું કરતો જ નથી. મને કેશ પણ ચાલશે. ઘરે છો તમે? હું આવી જાઉં? ઘરે થોડો સમય તો જુઓ, ઘડિયાળમાં કેટલો વાગ્યા છે એ જુઓ પેલા. તમે માસીને કે કહી દો ને, હું ઘરેથી લઈ લઈશ પૈસા, ત્યાંથી નીકળીશ. તો ઘરમાં તો ફૂટી કોડી નથી રાખતો હું. એ પણ છે ને, હું મહિના 2 મહિનાનું બાકી રાખીને બધી વસ્તુઓ બધી જગ્યાએ દુકાનમાંથી લઈને બધા કરિયાણાવાળાને પણ ખબર જ છે કે આપણે હિસાબ 2-3 મહિને વર્ષે જ કરીએ છીએ. કારણ કે એમાં શું છે, ઘરમાં કેશ પૈસા રાખીએ ને તો ચોર ગમે ત્યારે ચોરી કરવા આવી શકે ને. હું કોઈ દિવસ મારા ઘરની અંદર તો કેશ રાખતો જ નથી. લાગે છે આને પૈસા આપવા નથી ને એટલે નાટક કરે છે. ચાલો, વરસાદ આવ્યો છે ભાઈ, ફોન મૂકો. હાલો, અલે 1 મિનિટ. બિચારી દામિનીની ફી ભરવાની છે કોલેજની. સમજ નથી પડતી કે કેવી રીતે વ્યવસ્થા કરીએ. અત્યારે લોકો પાસે રૂપિયા પણ નથી કે આપણે માંગીએ ને લોકો તરત આપી દે. છોકરીનું ભવિષ્યનો સવાલ છે. જુઓ, હું તમને રૂબરૂમાં આવીને વાત કરું છું. હા, 1 મિનિટ. હા, બોલો, ફટાફટ બોલજો. મારી પાસે બિલકુલ સમય નથી. આદિ, ઘરમાં થોડીક વસ્તુ લાવવાની છે, થોભ
તો હું શું કરું બોલો? હા બેટા આદિ, તને ખબર તો છે કે ઘરમાં કમાવાવાળો તું એક જ છો, તો પછી કાંઈ પણ વસ્તુ લાવી હોય તો તને જ કહું ને, તો થોડા રૂપિયા આપજે ને. સમજવાની કોશિશ કરો તમે કે શું કામ મારો જીવ લેવા ઊભા થયા છો બધા? હા, તમે મને નથી સમજી શકતા કે હું કેટલો તકલીફમાં છું. હા, લેણદારો રૂપિયા માંગ્યા કરે છે એને નથી આપી શકતો, મારો સાળો માંગે છે એને નથી આપી શકતો, દામિની માંગે છે એને નથી આપી શકતો, ને હવે ઉપરથી તમે. બેટા આદિ, આવી રીતના ગુસ્સો કરવાથી તો જીવન પ્લીઝ તમે છે ને આ રૂપિયા સિવાય બીજી કોઈ પણ વાત કરશો તો હું સાંભળી લઈશ. ના નહીં પાડું. તમને ખબર હોવા છતાં પણ કે તમારો દીકરો તકલીફમાં છે, એની માથે આટલા રૂપિયા થઈ ગયા છે, તો એને સાથ આપો, સહકાર આપો. આવી રીતના રૂપિયા માંગીને એને હેરાન શું કામ કરો છો? બેટા આદિ, સાથ સહકાર તો આપીએ જ છીએ ને, પણ જે વસ્તુ ઘરમાં લાવવી પડે એમાં તો ન ચાલે ને. અને તું આવી રીતના જો ગરમ સ્વભાવ રાખીશ તો તને એવું લાગે છે કે આવું ઘરમાં ગુસ્સો કરવાથી આ સમસ્યાનો હલ થાય? તો ગુસ્સો નહીં કરું તો શું થશે? સમસ્યાનો હલ થઈ જશે. કહો. એ જ તો કહું છું કે ગુસ્સો ન કર અને તારા મગજને શાંત રાખ. શાંતિથી જ રહું છું, પણ મને કોઈ શાંતિથી રહેવા દેવું જોઈએ ને. બધા હેરાન કર્યા કરે છે, ફોન ઉપર ફોન કરે છે, મળવા માટે આવે છે, એ બધાને જવાબ કેવી રીતે આપવાના? અરે એ બધાને કેમ મનાવું છું મારું મન જાણે છે. જાણું છું કે એકલા હાથે કરવું બહુ કઠિન છે, પણ એ વગર છૂટકો પણ નથી ને. તું જ કરીશ ને બધું હલ, તો પછી શાંત મગજે વિચાર ને બધું. અને બેટા તને ખબર છે આ દામિનીની પણ ફી ભરવાની છે કોલેજની. ના ના, એ તો ખબર જ નહોતી મને. સારું થયું તમે વાત કરી. હા, એને કહો કે ફીના પૈસા નથી મારી પાસે, કોલેજ બંધ કરી દે અને ઘરમાં બેસી જાય. તો શું એનું ભવિષ્ય બગાડશું આપણે? તો શું કરવાનું? હા, ભવિષ્ય સુધારવા માટે મારી પાસે રૂપિયા પણ હોવા જોઈએ ને. નથી તો ક્યાંથી ભરવાના ફી? બેટા પણ દીકરીઓને ભણાવવી આપણી ફરજ છે, અને પારકા ઘરે જશે ને કોઈ તકલીફમાં હશે તો એ નોકરી પણ કરી શકશે જો ભણેલી હશે ને તો. થોડું ઘણું ભણેલી હશે તો પણ કામ કરી શકે. એનામાં આવડત હોવી જોઈએ. એનામાં આવડત હશે તો એ ગમે ત્યાંથી કમાઈને લઈને આવી શકે. અને જો જમાય સારા ગોતશો તો એને કંઈ કમાવાની જરૂર નથી. સમય બધાનો સરખો નથી હોતો, કદાચ સારો કદાચ નબળો પણ હોઈ શકે. તો સમય મારો સારો છે? તમે આ બધી સલાહો મને આપો છો, તમારો સમય સારો છે? તમને ખબર જ છે કે મારો સમય બિલકુલ ખરાબ ચાલી રહ્યો છે. તમે આવા સમયની અંદર મારી પાસે આવી આશા રાખો ને બિલકુલ ખોટું કેમ? અને હું તને એમ કહું છું કે આ તારો પૈસા સારો શું કામ માંગે છે? શું કામ પડ્યું એને? ખબર નથી મને, અને મેં જાણવાની કોશિશ પણ નથી કરી. એટલી ખબર છે કે એને રૂપિયાની જરૂર છે, કંઈ ધંધા કે બિઝનેસ માટે જોતો હશે. હવે શું જરૂર છે મેં વધારે ડિટેલમાં નથી પૂછ્યું. તો પછી તે એની સાથે પણ આવી જ ઉગ્ર સ્વભાવે વાત કરી હશે ને? મેં બહાના બનાવીને ફોન મૂકી દીધો છે. હવે તમારે વધારે કંઈ જાણવું છે? એને કંઈ રૂપિયા મેં આપી નથી દીધા કે મારી પાસે આવી રીતના જાણવા કરો છો. તમને એમ થતું હશે કે શાળાને પૈસા ધરવી દીધા હશે. હા, ના ના, એવું હું નથી કહેતી કે તે તારા શાળાને પૈસા આપ્યા છે. હું એમ કહું છું કે બધા સાથે શાંતિથી વાત કરવાની. એ તને ખબર છે ને કે તારી ઘરવાળીનો એકનો એક ભાઈ છે, અને જો એની સાથે એવી રીતે વાત કરીશ ને તો કંઈક સમય જતાં કંઈક ઊંધું ન થાય. ભલે થઈ જાય. આગળનો સમય મેં જોયો નથી, પણ બની શકે કે બહુ ખરાબ સમય આવશે, અને એ સમયમાં કેવી રીતે જીવવું ને એ તમે લોકો પણ શીખી લેજો અને જાણી લેજો. શું કામ એવું વિચારે છે કે ભવિષ્યમાં સમય સારો નહીં આવે? હંમેશા દિવસ ઉગે અને સાંજ પડે ને ત્યાં સુધી સારા વિચારો કરાય, કેમ કે આખો દિવસ ભગવાન ગમે તે તથાસ્તુ કહી દે છે, સમજો? તથાસ્તુ કહેતા હશે પણ કોઈ ફળતું નથી. આખા દિવસમાં સારો જ વિચાર કરું છું કે રૂપિયા ક્યાંથી આવે, ક્યાંથી કમાઈ લઉં, પણ એવું થતું નથી. એટલા માટે હવે મેં વિચારવાનું બંધ કરી દીધું છે. ખાલી એટલું વિચારું છું કે બધા મારી પાસે રૂપિયા માગતા બંધ થઈ જાય ને અને થોડો સમય મને આપી દે ને તો વધારે સારું. એમાં તમે પણ આવી ગયા. દામિની, કે બેટા આ રસોડાનું કામ સંભાળી લીધું? કોલેજ નથી ગઈ? આજે રજા છે? ના મમ્મી, રજા નથી, પણ હું ગઈ નથી. તો પછી
ક્યાંય ફ્રેન્ડ સાથે ફરવા જવાનું પ્લાનિંગ છે આજે? ના એકચ્યુઅલી હવે હું કોલેજ નહીં જાઉં. શું કામ કોલેજ નહીં જાય? કેમ? તારે આગળ ભણવું જ નથી? પહેલાં તો તું એવું કહેતી હતી ને કે મમ્મી મારે કોલેજ કરવી છે, અને હવે કોલેજમાં એડમિશન લયા પછી તું આવું કહે છે? શું કરું, મને પણ કંઈ શોખ નથી થતો, પણ મારી મજબૂરી છે. કોલેજમાંથી ના પાડી છે. કહ્યું છે કે જ્યાં સુધી ફી નહીં ભરાય ને ત્યાં સુધી મને ક્લાસમાં નહીં બેસવા દે. શું? દામિની, કેવી રીતે સમય પસાર કરીએ છીએ ને એ ખબર નથી પડતી. આપણે ક્યારેય પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો પણ આવશે. પહેલાં આપણે કેટલા સરસ દિવસોમાં જીવતા હતા, અને અત્યારે ખબર નથી પડતી ભગવાન ક્યારે સારું કરશે. મેં તો ઉમ્મીદ મૂકી દીધી છે મમ્મી કે હવે બધું બરાબર થશે. લાગતું નથી કે એવું કંઈ થાય, અને કોલેજની પણ આશા મૂકી દીધી છે. સાચું કહું દામિની, તારો ભાઈ આદિ બિચારો એકલા હાથે કેટલું હેન્ડલ કરે. એક તો પહેલાં તો દેવું હતું જ, ત્યાર પછી એના લગ્નના ખર્ચામાં ઘણા બધા રૂપિયા વપરાઈ ગયા, અને એ પણ દેવું. હા, બે દેવા ક્યારે ભરી રહેશે? અને એમાં ઉપરથી તારી કોલેજ. હવે સમજાતું નથી કે કઈ રીતે બધું થશે. એટલે જ તો મેં મારી જીદ મૂકી દીધી ને મમ્મી. ચિંતા નહીં કરો, જોવો ઓલરેડી એટલું બધું માથે દેવું થઈ ગયું છે. એમાં કઈ ખાસ વાત ચાલતી હતી? હું આવી એટલે બંધ થઈ ગયા? ના ભાભી, એવું કંઈ નથી. તમને તો ખબર છે ને કે મારા કોલેજની ફીસ ભરવાની છે. ખબર છે કે તમે લોકો ભિખારી થઈ ગયા છો. પહેલા સારું હતું, પણ આ લગ્ન પછી ધીમે ધીમે તમારા અસલી રંગ દેખાવા માંડ્યા છે. કેવું બોલો છો ભાભી તમે? બરાબર જ બોલું છું. કેવું સમજીને આવ્યા ત્યાં ઘરમાં લગ્ન કરીને? મને શું ખબર હતી કે ખાલી દેખાવે જ સારા છો, બાકી ભિખારી છો, ભીખ માંગો છો. મીરાબો, આ શું બોલે છે તું? ઘરની વહુ થઈને, ઘરની લક્ષ્મી થઈને ઘરના વ્યક્તિ વિશે આવું બોલવાનું? ભાભી, ખબર છે કે અત્યારે થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે, પણ ભાઈ ડીલ કરી રહ્યો છે ને આ બધાથી. બિચારો મહેનત તો કરે છે. હું પણ ખોટી જીદ કરતી હતી કે મારે કોલેજની ફીસ ભરવી છે, અને એવું બધું હોય તો ભાભી તમે જ થોડી મદદ કરી દો ને, તો ભાઈને ઘણી રાહત થઈ જશે. તમે આ ઘરના વહુ છો. ઠેકો લીધો છે કે તમારા ઘરમાં કાંઈ પણ તકલીફ આવે એટલે બસ મારે હોમી દેવાનું બધું જ એમાં, નહીં ને? અને આ તમે જે હેલ્પની વાત કરો છો, તો તમે શું કરો છો? આખી જિંદગી મફતના રોટલા ખાધા છે, કોલેજ કરી, ભણ્યા ગણ્યા, તો નોકરી કરો, પૈસા કમાઓ. મીરાબો, એવું જરૂરી તો નથી ને કે દામિની નોકરી કરે? તો તમે કરો. કોઈના ઘરે વાસણ કચરા પોતા કરવા જાઓ, કપડાં ધોવા જાઓ. શું બોલો છો આ તમે? મેં અને ભાઈ ક્યારે મમ્મીને કામ નથી કરવા દીધું. પણ હું કરાવીશ ને. મમ્મીની ઉંમર થઈ ગઈ છે. આ ઉંમર એમની કામ કરવાની નથી, આરામ કરવાની છે. રોટલા તોડવાની છે મફતના. 24 કલાક મને પગ દુખે છે, હાથ દુખે છે, માથું દુખે છે. દીકરો દવાખાનામાંથી ફ્રી પડે તો આગળ કંઈક વિચારે ને. અને તમે શું કરો છો? તમે પણ એ જ કરી રહ્યા છો ને. મફતના રોટલા તો તમે પણ તોડો છો ભાભી. બેટા દામિની, હા, બહુ સાથે એવી રીતે વાત ન કરતા. ભાભી છે, બરાબર તો તો તમારી સાથે કેમ વાત કરે છે? ભલે ને કરે. સંસ્કાર આપો થોડા. સંસ્કાર ઓછા પડે છે આમનામાં. નણંદબાને બોલવાની ભાન નથી કે ભાભી સાથે કેવી રીતે વાત કરે. હશે બેટા, હવે તકરાર ન કરવાની હોય, અને નાની નાની વાતમાં આવી રીતના ઝઘડો ઘરમાં સારો નહીં. આ નાની વાત નથી. પૈસાની તકલીફ છે ને મને બહુ ખૂંચી રહી છે અત્યારે. એટલે તમે લોકો કંઈ પણ કરો, ચાહે તો તમે કામ કરો, ચાહે તો બેનને ક્યાંય નોકરીએ લગાવો, પણ ઘરની પરિસ્થિતિ જલ્દીથી જલ્દી સારી કરો. ભગવાન બધું ઠીક કરી દેશે. તું આવી રીતના ગરમ સ્વભાવ ન રાખ. ઓલરેડી છે ને બહુ બધી પ્રોબ્લેમ છે, તો અત્યારે બહેસ ના કરે તો વધારે સારું કહેવાય. આ તમારો ગુસ્સો છે ને એને શાંત કરી દો. મારે ગુસ્સો કરવો જ નથી. મેં કહ્યું એનું સોલ્યુશન લાવો ફટાફટ. માં દીકરી ફટાફટ ગમે ત્યાં કામ ગોતી લો. અને જો ભગવાન જ બધું કરતા હોત ને તો આપણે સવારે ઉઠીને કામ કરવાની કોઈ જરૂર જ ન પડતી હોત. સારું, પત્યું, બોલી લીધું, તો તમે જઈ શકો છો. અમે કંઈક કરી રહીશું. તમારી પાસે ભીખ નહીં માંગીએ. જે કરવું એ કરો. હું તો જવ જ છું, પણ તમે ક્યાંય ન જતા રહેતા. પૈસાનું કરો કંઈક. દામિની, આવી રીતના તાર ભાભી સાથે નહોતી વાત કરવાની દીકરા. શું કામ નહોતી કરવાની?
એ પણ કરે જ છે ને, જેવું કરે એવું ભરે. બેન ક્યાં ગઈ બેન? ક્યાં ગયા બધા? આવો દગાબાજ લોકો. બેટા બેસ ને. અને આમ કેમ અચાનક આવીને એટલો ગુસ્સો કરે? શું થયું બેટા, જણાવીશ? શું થયું? તમે મને પૂછો છો કે શું થયું? આટલું બધું કરીને હવે મને પૂછો છો કે શું થયું? શરમ નથી આવતી નહીં તમને? કઈ પ્રકારની જાત છે બેશરમોની? મને એમ કે મેં કેવા સારા ઘરમાં મારી બહેનને પરણાવી છે, હવે ખબર પડી કે એક નંબરના નક્કામાં ખોટા બોલા. અને શું કેવું તમારા માટે તો મારી પાસે શબ્દો જ નથી. બેટા રોનક, આ શું ખોટા બોલા, શરમ વગરના આ શું બોલે છે? અને આવતાની સાથે આટલી ઘરમાં બૂમા બૂમ કરી દીધી. વાતની ચોખવટ કરે તો ખબર પડે ને કે તને કોણે કેવી વાત કરી અને તું શું સમજે છે. ફોન આવ્યો હતો મને, મીરાનો ફોન આવ્યો હતો, તમારી બધી હકીકત જણાવી. આ બધા પૈસાના જે નાટકો કરો છો ને, બહાર દેખાડો કરો છો કે અમારી પાસે આ છે તે છે, એમાંનું કંઈ જ નથી તમારી પાસે. તમે એક નંબરના લુખ્ખા છો. ભિખારી જેવું ઘર છે તમારું. તમારા દીકરાની ઉપર કેટલું દેવું છે મને કહ્યું મીરાએ. અને દેખાડો તો એવો કરો છો જાણે ખાનદાની રહીશ છો, કરોડપતિ છો. તમે લોકોએ છે ને અમારી સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી નથી કરી બેટા, છેતરપિંડી નથી કરી. અમે બધું સાચું જ કહ્યું હતું, પણ સમય માણસો નબળો હોય ને તો બધી વાત નબળી જ લાગે. અચ્છા. એ સમય અમારી પાસે હતું અને પછી દેવામાં ડૂબી ગયા, એમાં અમે શું કરી શકીએ? પણ હું તને પ્રોમિસ આપું છું કે આ બધી દેવામાંથી બહાર નીકળી જશો અમે, પણ તારી બહેનને ક્યારેય દુઃખી નહીં થવા દઈએ. આ તમારા પ્રોમિસનું શું અથાણું કરવું મારે? કેટલી આશા અપેક્ષા હતી મને કે મારી બહેન અહીં આવીને ખુશ રહેશે, રાજ કરશે રાજ. પણ મને લાગે છે કે થોડા દિવસોમાં એવા દિવસો આવશે કે મારી બહેનને છે ને આસપાસના ઘરોના કામ કરીને આ ઘર ચલાવવું પડશે. ના, આ તું જે વિચારી રહ્યો છે ને તું ક્યારેય નહીં થઈ. નહીં જ થાય, કારણ કે હું થવા જ નહીં દઉં ને. હું મીરાને લેવા માટે આવ્યો છું. બોલાવો, મીરા ક્યાં છે? મીરાને બોલાવો. બેટા રોનક, એવી રીતના મીરાને આ ઘરમાંથી લઈ જશે ને તો આડોશી પાડોશી કુટુંબના પરિવારના બધા વાતો કરશે. તું કેમ નથી સમજતો? અને વહુ જો આ ઘરમાંથી પિયર જાય ને હસતા મુખે તો ચાલે, પણ આવી રીતના તું લઈ જશે તો સારું ન લાગે. સારું ન લાગે? તમને ડર એ વાતનો છે કે તમારી જે અસલિયત છે ને એ બધાની સામે આવી જશે, અને તમારા જે લેણદારો છે એમને પણ ખબર પડી જશે કે આ લોકો તો એક નંબરના લુખ્ખા છે, એટલે તમારા દીકરા પાસેથી ઉઘરાણીઓ કરશે. તમને ડર તો એ જ વાતનો છે ને કે આસપાસમાં તમારી અસલિયત ખબર પડી જશે અને પછી તમને કોઈ ઉછીના પૈસા પણ નહીં આપે. એ જ જોઈએ છે મારે. ધંધામાં નફો નુકસાન તો ચાલતું રહે છે. આજે ખરાબ દિવસો છે તો કાલે સારા પણ આવી શકે ને. તું કેમ એવું વિચારે છે? પણ તારી બેનને લઈ જવાની વાત ખોટી છે દીકરા. તું ચિંતા ન કર, બધા દિવસો સારા થઈ જશે અમારા. તમે મીરાને બોલાવો, હું આજે એને લઈને જ જવાનો છું. મારે બીજી કોઈ તમારી સાથે મગજમારી જ નથી કરવી. એમ પણ તમારી જેવા ખોટા બોલા માણસો સાથે મારે કોઈ દળ કરવી જ નથી. મીરાને બોલાવો. મીરા બહુ બજારમાં ગઈ છે અને થોડી વાર લાગશે આવતા. બહાર ગઈ છે ને મીરા? ઠીક છે, બેસો. એ આવે ને એટલે એને લઈને જઈશ. હવે બેટા રોનક, તને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તું અત્યારે અહીંથી જતો રહે. આ બધા ખોટા નાટક છે ને મારી સામે ના કરતા. આ હાથ જોવાના બહુ ઇજ્જત કરતો હું તો હું તમારી. તમારા આશીર્વાદ લેવા માટે વારે ઘડી આવતો હતો. મને શું ખબર કે તમારા આશીર્વાદ લઈને તો ઉલટાનો હું દુઃખી થઈશ. રોનક, જાણું છું કે કોઈ પણ બેન તકલીફમાં હોય ને તો ભાઈને ગુસ્સો આવે, પણ એનો મતલબ એવો તો નથી ને કે એને સાસરેથી લઈ જવી. સાચું કહું છું, તને વચન આપું છું કે તારી બેનને તકલીફ નહીં પડે. તું અત્યારે મહેરબાની કરીને જા, પછી વિચાર્યું જશે આ વાતને. બેટા, તું મને વડીલ માને છે ને, તો વડીલની એટલી વાત નહીં માને. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, પણ મીરા સાથે વાત કરીને નક્કી કરીશ. મારે એની સાથે વાત નથી થઈ, એમ જ એને લેવા આવી ગયો હતો. પણ જો મીરાએ મને કહ્યું ને તો હું 1 મિનિટ પર રાહ નહીં જોઈને આ ઘરમાંથી લઈ જઈશ. ફોન કેમ નથી ઉપાડતો? આનો ફોન ક્યાં છે?
ફોન ક્યાં છે તારો? જેમ જ છે કેમ તો જો એમાં ફોન આવે છે કોઈના? આવતા હશે આ રોજે 500 ફોન કરે જ બધા. પણ મેં 25 ફોન કર્યા અત્યારે. ઘરે ઇમરજન્સી હોય તો જ ફોન કર્યા હોય ને તને. હા તો બોલ ને શું છે ઇમરજન્સી કહીશ મને. ભાભીના ભાઈ આવ્યા હતા. પૈસા માંગવા આવ્યો છે બીજું કામ શું હોય એને ખબર છે કે હું એને રૂપિયા નથી આપતો. તને ખબર નહીં પડતી હોય કે મારી પાસે રૂપિયાની સગવડતા નહીં હોય. ભાભીને લેવા આવ્યા હતા. શું? હા, એમનું કેવું એવું છે કે આપણે ખોટા દેખાડા કર્યા હતા, આપણે જૂઠું બોલ્યા હતા કે અમારી પાસે પૈસા છે ને આવું બધું ફ્રોડ કર્યું છે એમની સાથે. આપણી પાસે કંઈ નથી, ઠનઠન ગોપાલ છીએ. આપણે ખોટું બોલીને લગ્ન કરાવ્યા છે. વાહ, તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ એમ ને. હવે તારી ભાભી સાથે જ વાત કરવી પડશે. એ પણ ઘણા દિવસથી મતલબ માથાકૂટ કરે જ છે મારી સાથે અને મેં એને સમજાવવાની રીતે ઘણી વાર સમજાવી પણ એ સમજતી નથી. તમારી સાથે? અરે અમારી સાથે તો ન બોલવાનું બોલે છે. હા, બંને ભાઈ બહેન છે ને હવે હદ વટાવે છે. હા ભાભી, હમણાં મને અને મમ્મીને કહેતા હતા કે બંને છે ને કામ ગોતી લેજો. મમ્મીને તો બહાર બીજાના ઘરે કચરા પોતું વાસણ આવું કામ કરવાનું કહેતા હતા કે જેથી કરીને ઘરમાં પૈસા આવે, અને મને કહે છે કે હું કોઈ નોકરી ગોતી લઉં. તો એને કે તારા ભાઈને કે ને એ કઈ કામ ગોતી લે, એ કઈ કામ કરવા લાગે તો આવી રીતે રૂપિયા ન માગવા પડે. અને રહી વાત આપણા ઘરની, તો તકલીફમાં છીએ. એમાં જરૂરી થોડી છે કે તમને છેતરિયા છે. તને શું આ ઘરમાં કઈ વાંધો છે? તકલીફ પડે છે ઘરમાં? ખાવા પીવા મળે છે, શાંતિથી રહે છે, આનાથી વધારે જોવે શું? મેં તો કહ્યું હતું કે તમે થોડી મદદ કરો, તો એમણે કહ્યું કે મેં કોઈનો ઠેકો નથી લઈ રાખ્યો. અરે અમે લોકો મફતના રોટલા તોડીએ છીએ તો એ શું કરે છે? ભાભી ક્યાં કમાવા જાય છે? અને ભાભીના ભાઈ, અરે એ તો સાવ બુદ્ધિ વગરના છે. મમ્મીની સામે મન ફાવે એમ બોલી ગયા છે. મમ્મીને ન કહેવાનું કહ્યું છે એમણે. બધા જ સંબંધો ભૂલી ગયા હતા. અચ્છા, જો એ સંબંધ ભૂલી જતા હોય તો આપણે પણ કઈ યાદ રાખીને મતલબ નથી. એણે એનો રંગ બતાવી દીધો ને. મમ્મી કઈ બોલ્યા હતા? મમ્મી તો બિચારા સમજાવતા હતા કે તમે શાંતિ રાખો, આડોશ પાડોશમાં બધા સાંભળતા હશે. કેટલું જોર જોરથી બોલતા હતા. મમ્મીએ ઘણા સમજાવ્યા પણ એ સમજ્યા જ નહીં. અને જીત આખરે મને જે વાતનો ડર હતો ને એ થઈ. હા, મને લાગતું જ હતું કે એક દિવસ તો આવું થશે જ અને એવું થયું જ. સાચું કહું તો મમ્મી બિચારા એને સમજાવવાની કોશિશ કરતા હતા પણ એ સમજે એવા નથી. કારણ કે એને સમજવું નથી. એને હંમેશા પોતાનો સ્વાર્થ જોયો છે, એનાથી વધારે એને વિચાર્યું જ નથી. પણ આ બધી વાતનો શું મતલબ છે? મતલબ છે ને, તારી ભાભીને કહી દઈશ. તારે શું કરવાનું છે? તારો ભાઈ આ રીતે અમારા ઘરમાં આવીને મારા મમ્મી સાથે ગમે તેમ વાત કરે એ અમે બિલકુલ નહીં ચલાવી લઈએ. એટલે તું કરવા શું માંગે છે? એ જ કે જો એની ઈચ્છા ના હોય આ ઘરમાં રહેવાની તો એને કહી દઉં કે તું પણ જઈ શકે છે તારી ઈચ્છા પ્રમાણે. જો એ લોકો તો છે ને ઓલરેડી ગુસ્સામાં છે. હવે તું ગુસ્સો ના કરીશ. જે પણ કરે ને પહેલા મમ્મી સાથે વાત કરી લેજે, પછી કોઈ નિર્ણય લેજે. મમ્મી સાથે બિલકુલ હવે હું વાત નહીં કરું. હવે મારે જે કરવું છે ને એ જ કરીને રહીશ. હું તારી ભાભી સાથે જ વાત કરીશ અને કહી દઈશ એને કે બોલ ને, જે કહેવું એ મને કહો ને. તારા ભાઈને કે મારી સાથે વાત કરે. ઘરમાં આવીને આવી રાડો પાડીને શું મતલબ છે? મને પણ લાગે છે કે હવે સમય આવી ગયો છે કે ભાભીને તારે તારી ભાષામાં સમજાવવા પડશે. હા, મને પણ એવું જ લાગે છે. અત્યાર સુધી હું વિચારતો હતો કે કદાચ એણે આ બધી વાતની જાણ થઈ ને તો એ લોકો મદદ કરશે, સાથ આપશે. પણ એ લોકો તો ઉલટાનું આપણને બ્લેમ કરે છે કે તમે લોકો એમને છેતર્યા છે, આ કર્યું છે, તે કર્યું છે, દાદાગીરી કરે છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે ભાભી પાસે ને એમના ભાઈ પાસે મદદ માંગી જો, એટલે ખબર પડી જશે કે કોણ આપણું છે ને કોણ નહીં. તને લાગે છે કે એની પાસેથી મદદ માંગવાથી મદદ મળે? બિલકુલ નહીં. એ પહેલાં જ મને ખબર હતી. છતાંય મેં એને બધી જ વાત કરી હતી કે અત્યારે હું તકલીફમાં છું તો એણે મારી પરિસ્થિતિને નથી સમજી. હવે હું એની સાથે વાત કરીશ. રોનકે જે કંઈ પણ કર્યું છે ને એ બધી જ વાત એની સાથે ચોખવટ ભરી કરીશ. ઠીક છે? ફોન લઈને બેઠા છો ને? બધું કામ પતી ગયું લાગે છે. કેમ ન પત્યું હોત તો તમે કરવાના હતા? મને એવો કોઈ શોખ નથી. આ ઘરના કામ તો તારે જ કરવા જોઈએ ને. હું શું કામ કરું? કેમ
નોકરાણી લાવ્યા છો પરમનન્ટ કે ગમે ત્યારે કહો એટલે કામ કરવા માંડે? હા તો તારે જ કરવું જોઈએ ને. હું થોડી કરવા લાગવાનો તને કામ. જો ને તું નોકરાણી જ છે. જો તું સમજતી હોય તો તને આ ઘરમાં પત્ની બનાવીને લાવ્યો હતો એવું વિચારીને કે તું હંમેશા મારા સુખ અને દુઃખમાં સાથ આપીશ. પણ ના, તને તો દુઃખમાં સાથ આપવો જ નથી. તને મેં કહેલું છે ને કે મારા ઉપર લેણું થઈ ગયું છે, હું તકલીફમાં છું. તો પછી તારો ભાઈ ઘરે શું કામ આવ્યો હતો અને બૂમા બૂમ કરતો હતો? મમ્મી સાથે કેવી રીતે વાત કરી એણે? બોલી લીધું. જેવી તમારી મમ્મીની ઓકાત છે ને એમ જ વાત કરી હશે મારા ભાઈએ. અને રહી વાત તમારા ઘરની પરિસ્થિતિની, તો હું પણ તમને છે ને રાજા સમજીને આવી હતી. પણ મને શું ખબર કે તમે ભિખારી છો, એટલે એક્સપેક્ટેશન તો બંને બાજુથી તૂટી છે. સાચી વાત છે. ઓકાત તો તારી અને તારા ભાઈની શું છે ને એ પણ મને ખબર પડી ગઈ છે કે તમે લોકો હા વધારે પડતું જોઈને આવ્યા હતા, પણ એવું કંઈ ન મળ્યું એટલા માટે તકલીફ પડી રહી છે. માણસની તકલીફને દૂર કરવાની હોય, તમે દૂર તો નથી કરી શકતા, પણ ઉલટાના હેરાન કરવા માંગો છો. હા સારું કરો છો તમે. હેરાન અને તમે જાડી ચામડીના છો, કઈ ફરક પડતો નથી. ગમે ત્યારે કઈ પણ બોલીએ એટલે બસ સાંભળી લેવાનું. નકટા લોકો છો તમે. અને તમારા મમ્મીને 2 શબ્દ કીધા તો આટલું ઉકળવાનું થાય છે. તો તમે તો અત્યારે મને કેટલું બોલો છો. અચ્છા હું બોલું છું? તું આટલું બોલે છે છતાંય તે તું મને કહે છે કે હું વધારે બોલું છું. અચ્છા હું જાડી ચામડીનો છું ને, તો ઠીક છે. તારે કરવાનું શું છે? અમારી ચામડીમાં કોઈ ફરક નહીં પડે, પણ તારી ચામડીમાં તો ફરક પડતો હશે ને? તો મારા સ્વભાવમાં પણ કોઈ ફરક નહીં પડે. સમજી ગયા? અને હું આવી જ રહેવાની છું. અને રહી વાત ઘરના કામની, તો ઘરમાં 2 જણા છે, કરશે કરવું હોય તો. તું નહીં કરે ને? બિલકુલ નહીં. તો ઠીક છે. તો પછી મારે જ વિચારવું પડશે ને કે મારે શું કરવું. કામ એ લોકો ન કરે તો તમે કરવા માંડો. કામ શું કામ કરું? તારો ભાઈ તને લેવા માટે આવ્યો હતો. હા તો તું ગઈ કેમ નહીં? મને એમ હતું કે ભિખારીઓના ઘરમાં હજી પણ શું થવાનું બાકી છે ને એ જોઈને નિરાતે જઈશ. એવી રાહ ના જોવાય. હું કાલ સવારે ઝુંપડપટ્ટી બાંધું અને ત્યાં તારે રહેવા આવવું એના કરતાં સારું છે ને કે તું પહેલા જ નીકળી જાય. ડુ યુ થિંક સો કે હું આવીશ? આવીશ હસવા માટે, જોવા માટે કે અમે લોકો કઈ હદ સુધી રહેવા માટે જઈ શકીએ છીએ. એના કરતાં મેં વિચાર્યું છે કે હવે તારો ફેસલો કરી જ નાખ. આમ પણ હું પણ થાકી ગયો છું. આટલા સમયથી હું એ જ તો જોતો હતો અને હવે વધારે પડતું તારા આ શબ્દો અને આ બધું મારાથી જોવાતું નથી. તો એમ કે હું બોલાવું છું તારા ભાઈ અને કહી દઉં છું એને કે લઈ જા આને અહીંયાથી. હા તો બોલાવી લો ને, મને શું ફરક પડે છે? મારો ભાઈ આવશે અને મને લઈને જતો રહેશે. પણ તમે તો ભિખારી છો, એ ભિખારી જ રહેવાના છો ને, એમાં તો કઈ ફરક પડવાનો નથી. હું છું ભિખારી, અત્યારે નથી મારી પાસે પૈસા, એટલે એમાં કોઈ જ ફરક નથી પડવાનો. અને તારે મારી સાથે રહેવામાં તકલીફ પડી રહી છે કારણ કે તારે તો પૈસાવાળા સાથે રહેવું હતું, એ હું રહ્યો નથી. એટલા માટે તો પોતાના પતિને ભિખારી કહી રહી છે. હા તો એમાં શું ભૂલ છે મારી? જન્મસિદ્ધ અધિકાર છે મારો કે હું પણ સાસરે જાઉં ને તો સારી લાઈફ જીવું. સમજ્યા ને? સારી લાઈફ ત્યારે જીવાય કે જ્યારે પોતાના સાથીને આપણે સાથ આપીએ, પોતાના ઘરને સાચવી લઈએ. કેમ ભીખ માંગવા જાઉં તમારા માટે? ભીખ માંગવા માટે તને કોઈ મોકલતું નથી, પણ પોતાના ઘરની પરિસ્થિતિ જોઈને જીવતા શીખો ને તો પણ ઘણું કહેવાય. હું શું કામ સેક્રિફાઈસ કરું? શું કામ એડજસ્ટમેન્ટ કરું જ્યારે મારે કરવાની કોઈ જરૂર નથી? તો ઠીક છે, તારે કંઈ જ કરવાની જરૂર નથી. તારે એટલું જ કરવાની જરૂર છે કે તું આ ઘરમાં હવે નહીં રહે. હા તો બોલાવો મારા ભાઈને. આગળની વાત આપણે પછી નિરાતે કરીશું. આ તો હમણાં જ ફોન કરીને બોલાવી લઉં છું ને, એટલે તારો પણ ફેસલો થઈ જાય એટલે તારા ભાઈનું પણ સમાધાન થઈ જાય. આવો. તમારો ફોન આવ્યો હતો, શું વાત છે? લઈ જવાને. આ ઘરમાં હવે એને રહેવું નથી કારણ કે અમે લોકો ભિખારી છીએ ને, એટલે એને ફાવતું નથી અમારી સાથે ભીખ માંગવી. આ તો જે છે તે છે. તમે છો ભિખારી તો કે ને. તમે લોકોએ અમારી સાથે ખોટું બોલીને છેતરપિંડી કરી છે. આ મારી બેન સાથે લગ્ન કરવા માટે મોટી મોટી વાતો કરી, કરોડપતિ હોવાનો દેખાડો કર્યો, છેતરપિંડી કરી. આ તો સારું કહો કે અમે લોકો પોલીસ સ્ટેશને નથી ગયા. અચ્છા, એટલે અમે લોકોએ વાતો કરી હતી ને તમે એ વાત માની લીધી. પહેલા તપાસ નહોતી કરી કઈ? જાણવું જોઈએ તમારે કે અમે લોકો સાચેમાં રૂપિયાવાળા છીએ કે નહીં, અમે કઈ તકલીફમાં છીએ કે નહીં. પછી લગ્ન માટે હા પાડવી હતી ને. તો તમે લોકો આટલી સારી રીતે છુપાવ્યું, બહાર કોઈને ખબર જ નથી, તો અમે શું કરીએ? અચ્છા, એનો મતલબ એ કે તમે બહાર પણ તપાસ કરી હશે ને બહારથી તમને આવા જવાબ મળ્યા હશે કે એના ઘરે બહુ સારું છે. કરી જ હોય ને. લગ્ન કર્યા પહેલા કોઈ પણ તપાસ તો કરવાના જ છે ને. પણ ભાભી મને એક વાત નથી સમજાતી, તમે ભાઈ સાથે લગ્ન કર્યા હતા કે પૈસા સાથે?
અચ્છા, પૈસા સાથે લગ્ન ન કર્યા હોય તો શું જરૂરતો પૂરી નહીં કરવાની? તમારી જરૂરત તો પૂરી થાય જ છે ને. ઘરમાં રહેવા મળે છે, ખાવા પીવા મળે છે, બીજું શું જોઈએ છે? અને તમને ક્યાં કહ્યું છે કે તમે ભીખ માંગવા જાઓ? તું સમજી બોલવામાં ધ્યાન રાખજો. અને પૈસાની ભૂખ નથી અમને. પૈસા તો અમને પણ ખબર છે કે ના હોય તો આવી જાય ને હોય તો જતા રહે. પણ વાત છે તમે ખોટું કર્યું એની, છેતરપિંડી કરી એની. બાકી અમે પૈસાના ભૂખ્યા નથી. તો પછી વારંવાર આ રીતના ભિખારી કહીને અપમાન કરવું યોગ્ય છે? ના ના, અપમાન તો આપણું થઈ જ રહ્યું છે. પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે એ પણ એવું જ કરતા હતા ને. હા, આપણે મીરાને તો સારી રીતે સાચવતા હતા, પણ એના ભાઈને નહોતા સાચવતા. એનો ભાઈ અવારનવાર ભીખ માંગવા માટે આવતો હતો, રૂપિયાની. આપણે આપતા નહોતા એટલા માટે તકલીફ પડી રહી હતી. જો આપી દીધા હોત તો આ કોઈ પ્રશ્ન જ ઊભા ના થાત. સાચી વાત ને? બોલવામાં ધ્યાન રાખજો. અને તમારી પાસે પૈસા છે અને મારે ક્યારેક જરૂર હોય તો માંગ્યા તો એમાં કંઈ ખોટું નથી. સાળો છું તમારો, આ બેનનું ઘર છે મારી. રહેવા દે ને ભાઈ, કોની સાથે જીપાજોડી કરી રહ્યો છે? જે લોકો પાસે કંઈ છે જ નહીં એ હવે ફક્ત ને ફક્ત જ્ઞાન જ આપશે ને, બીજું તો એ કરવાના છે શું? ખોટું બોલીને લગ્ન તો કરી લીધા, પણ એ ખબર નહીં હોય ને કે પાછળથી આ બધું ભોગવવું પડશે. હા, એટલે તમે એમ કહેવા માંગો છો ને કે મેં દગો કર્યો? અમે દગો કર્યો તમારી સાથે? આ તો કર્યો જ છે ને. તમે પહેલેથી છેલ્લે સુધી બધું ખોટું જ બોલ્યા છો. તમારી પાસે કંઈ નથી. તમારી ઉપર અત્યારે કેટલું દેવું છે એ કોઈને ખબર પણ નથી. સાચું કહી દઉં તો અમે કોઈ દગો નથી કર્યો, પણ એક નાટક કર્યું હતું. હા, આ નાટકની અંદર અમે સફળ ગયા છીએ. તમારો રંગ બહાર આવી ગયો છે. તમે લોકો સ્વાર્થી હતા. તમારી જાણ તો અમને પહેલેથી થઈ ગઈ હતી કે તમે આ લગ્ન માટે હા શું કામ પાડી હતી. અમારા રૂપિયા જોઈને જ આ લગ્ન માટે હા પાડી હતી ને. નાટક. હવે તમે નાટક કરી રહ્યા છો અમને લોકોને વાંકમાં લેવા માટે, હે ને? આ ખોટો વાંક અમારો કાઢવા માટે તમે આ નાટક કરી રહ્યા છો, હે ને? પોતે વાંકમાં આવ્યા એટલે અમને ખરાબ કહો છો. વિનીતભાઈ, તમારો કહેવાનો અર્થ મને સમજાતો નથી. કહેવાનો અર્થ એટલો જ છે કે તું કોઈ દિવસ તને કઈ યાદ આવે છે કે ઘરે કોઈ ઉઘરાણી માટે આપ્યું? મારી માથે આટલા રૂપિયા થઈ ગયા હોય તો કદાચ મેં આ મકાન કેમ ના વેચી નાખ્યું? અને ઉઘરાણી માટે કોઈ પણ માણસ ઘરે કેમ ના આપ્યું? ક્યારેક તો સવાલ થવો જોઈએ તને. હંમેશા હું કહેતો હતો કે બધાને ફોન પર જવાબ આપી દેતો હતો, તો એ માણસોને તે જોયા નથી, કારણ કે કોઈ માણસ હતું જ નહીં. તમારા ઘરેણા એ પણ હજુ એમનામ જ છે. એટલા બધા અમે નુકસાનીમાં ચાલતા હોય, દેવામાં હોય તો એ પણ વેચી શકતા હતા. અરે કહેવા શું માંગો છો તમે લોકો? એને પણ તમારે કોલેજની ફી ભરવાની બાકી છે એ બધી વાત એને એના કાનેથી સાંભળી છે. બધા નાટક સાંભળી છે ને, એ જ તો કરવા માંગતા હતા અમે. સંભળાવવા તો માંગતા હતા તમને કે તમને રિયલાઇઝ થાય કે ઘરમાં પૈસાની કેટલી પ્રોબ્લેમ ચાલી રહી છે. એટલે એનો અર્થ એવો કે આ બધું જૂઠાણું ચાલતું હતું. બિલકુલ. ખરેખર આવી કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં. તારા કાન સુધી વાત પહોંચાડવામાં આવતી હતી અને એ રોજે પહોંચતી હતી, અને એ વાત તારા ભાઈ સુધી પહોંચતી હતી. બંને ભાઈ બહેને મળીને જે પ્લાન બનાવ્યો હતો આ ઘરને લૂંટવાનો, એ સક્સેસ ન થયો. તમે લોકો પકડાઈ ગયા અને એટલા માટે જ અમારે આવું કરવું પડ્યું. જીવનની વાત નથી પડતી તને. પકડાઈ ગયા એટલે મજાક- તમે શું કહેવા માંગો છો? પકડાઈ મજાક ગયા કરતા હતા અમે લોકો તો. એટલે ગુસ્સો આવી ગયો હતો, પણ થોડો ગુસ્સો તો કોઈને પણ આવે. હવે મારી બહેનને મેં આ ઘરમાં આપી છે તો હું એનું સુખ તો ઈચ્છું કે નહીં. હવે મને અચાનકથી ખબર પડે કે એના ઘરમાં ખાવાના સાસા છે તો ગુસ્સો તો આવે ને એક ભાઈ અરે તરીકે. વાહ. તમને પણ ગુસ્સો આવી જાત ને? જો દામિની બેન સાથે આવું કઈ થાય તો તમને પણ ગુસ્સો આવે ને? સાચી વાત, રંગ બદલ્યો. હા, ઘરનો રંગ બદલ્યો છે. રાધી, તારા શાળાને ખૂબ સારી રીતે આવડે છે. કેવી રીતના વાત વાળવાની, કેવી રીતના લોકોને ટોર્ચરિંગ કરવાના, કેવી રીતના લોકોને સંભળાવવું. માસી માસી ના ના, એવું નથી. હું સોરી કહું છું ને. મને ખબર નથી ને કે આ બધું નાટક ચાલે છે અને હા. તમે વિચારો છો એવું બધું નથી. હું તો બસ હું તો કહું છું કે ઓસ્કરનો એવોર્ડ આ વખતે આ બંનેને જવો જોઈએ. કેટલી સારી એક્ટિંગ કરે છે, જોવો ને. હવે એક્ટિંગની વાત નથી, ખરેખર અમને રિયલાઇઝ થઈ ગયું છે કે અમારી બંનેની ભૂલ હતી. કેમ ભૂલ અત્યારે સમજાણી? હું તો ભિખારી છું ને, જાડી ચામડીનો માણસ. હા, મારું આખું પરિવાર બધા જ ભિખારી. હા હા, જો હવે ભૂલ સમજાવી એ સારી વાત ના કહેવાય, કારણ કે તને ખબર પડી ગઈ છે કે હું કોઈ તૂટેલો માણસ નથી. બધું બરાબર જ ચાલી રહ્યું છે. પૈસા મારી પાસે છે જ. પણ અને એક હવે ભૂલ તો કોઈ પણ માફ કરે ને. ચલો, ભૂલથી બોલાઈ ગયું તો બોલાઈ ગયું ને. ભૂલ નહીં. હવે જો તે મને સાથ આપ્યો હોત ને તો હું કદાચ બધું જ માફ કરી દે. તારો ભાઈ જે રૂપિયા માંગતો હતો એ પણ આપી દે. પણ તે કોઈ દિવસ અમને સમજ્યા જ નહીં. અમે
તને સમજવાની કોશિશ કરતા હતા કે કદાચ તું અમને બધાને સાથ આપીને આ પરિવારની સાથે રહીશ, અમારી તકલીફોમાં તું સાથે હોત ને તો આજે અમે પણ તારી સાથે હોત. જુઓ, એનામાં એ સમજણ શક્તિ નથી. મારી બહેન છે ને થોડી નાદાન છે. તમે એની ભૂલ માફ કરી દો. હવે પછી આવું ક્યારેય નહીં થાય. ઘરે લઈ જાઓ સમજાવવા માટે, સરખી સમજણ આપી દેજો અને પછી બીજી વાર લગ્ન કરાવો ને ત્યાં કહેજો કે ધ્યાન રાખીને રહે. બીજી વાર લગ્ન બિલકુલ નહીં. હું હું divorce લેવા અહીંયા માંગુ છું. આદિ પ્લીઝ, જો હું તમને છોડીને જવા નથી માંગતી. ભૂલ થઈ ગઈ મારી. હું હવે તારી સાથે રહેવા નથી માંગતો. પ્લીઝ આદિ, તમે સમજતા કેમ અરે નથી? સમજતા તમે નથી. હું જુઓ, હા, ધક્કા મારીને બહાર કાઢીશ તો સારું નહીં લાગે. કોઈ ભાઈ જોઈ શકશે કે એની બેનને ધક્કો માર્યો? એક તો શરમ જેવું હોય ને તો હવે એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ આને લઈને નીકળ. માસી, હું ધક્કો મારું? હું ટ્રાય કરું? હા, લેડીઝ મારી શકે. બિલકુલ નહીં. ચાલો. જોઈ લઈશ તમને હું. ધમકી? વાવ.